સલામ આલેકુમ. એક બીજો એતરાઝ મઝહબ શિયા ઉપર પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બારામાં એ છે કે શિયા લોકો પૈગંબરના અસહાબને માનતા નથી. અસહાબ એટલે કમ્પેનિયન્સ, પૈગંબરના સાથીઓ. બસ ફક્ત આલને માને છે, એટલે કે પૈગંબરની અહેલે બેતને માને છે અને અસહાબમાં માનતા નથી. એની દલીલ એ છે, બે દલીલો એ લોકો આપે છે. એક તો એ છે કે સલાવાત જ્યારે પડીએ છીએ આપણે, તો આપણે ફક્ત પૈગંબર ઉપર સલાવાત કરીએ છીએ અને એની આલ ઉપર. અસહાબ ઉપર આપણે નથી કહેતા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. અને બીજી વાત એ લોકોની એ છે કે અમુક અસહાબ ઉપર, બલકે એ લોકો તો એમ કહે છે કે શિયાઓ બધા અસહાબને લાનત કરે છે અને ગાળો દે છે. હવે હિસ્ટ્રી અને ઇતિહાસ ન જાણવા વાળાઓ આનો કોઈ જવાબ આપતા નથી. પણ આ વસ્તુ એકે એક આપણના છોકરાઓને, જવાનોને જાણવાની જરૂરત છે કે એવું કંઈ નથી. જ્યારે આ આયત ઉતરી, ઇન્ના અલ્લાહ વ મલાઇકતહુ, બેશક અલ્લાહ અને એના ફરિશ્તાઓ, એના મલાઇકા, યુસલ્લુના અલા નબી, નબી ઉપર સલાવાત મોકલે છે અને રહમત મોકલે છે. યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લે આવનારાઓ, એટલે બધા મુઅમિનો, સલ્લુ અલૈહ, તમે પણ સલાવાત મોકલો રસૂલ ઉપર, જેમ ખુદા મોકલે છે અને નબી અને ફરિશ્તાઓ મોકલે છે. વસલ્લિમુ તસ્લીમા, અને સલામ કરો જેવી રીતે કે સલામ કરવાનો હક છે. ત્યારે જાહેર છે કે જ્યારે આ આયત ઉતરી તો અસહાબે પૂછ્યું કે યા રસૂલલ્લાહ, તમે અમને સમજાવો કે અમે સલાવાત કેવી રીતે તમારા ઉપર મોકલી. તો આ હદીસ આપણી કિતાબથી નથી, સહી બુખારીમાં છે, કે જે સૌથી મોટામાં મોટી કિતાબ અહેલે સુન્નતની છે. અને હું વારંવાર કહી ગયો છું કે એ લોકો એ માને છે કે આની અંદર જે કંઈ છે કિતાબમાં બધું સહી છે, ઓથેન્ટિક છે. પૈગંબરે ફરમાયું કે મારા ઉપર સલાવાત જ્યારે મોકલો તો કહો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ કમા સલ્લૈતા અલા ઇબ્રાહીમ વ આલિ ઇબ્રાહીમ ઇન્નકા હમીદુમ મજીદ. એ અલ્લાહ સલાવાત મોકલતું મુહમ્મદ અને એની આલ પર, જેવી રીતે તે સલાવાત મોકલ્યું તું હઝરત ઇબ્રાહીમ ઉપર અને હઝરત ઇબ્રાહીમની આલ. બેશક તું દરેક વખાણને પાત્ર છે અને બુઝુર્ગ છે. હમીદુમ મજીદ. એક સલાવાતની રીત ફરમાવ્યો આ છે. બીજી સલાવાતની રીત એ છે, કહો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. પતી ગઈ વાત. પણ ડાયા લોકો ઘણા હોય છે, ખબર છે ને? ડાયા જેને આપણે કહીએ દોઢ ડાયા, એ કહે કે ખુદાએ ફરમાવ્યું છે ઇન્ના અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલા નબી. ખુદા કહે છે કુરાનમાં કે આમ નબી ઉપર સલાવાત મોકલે. આપણે આલ નાખવાની શું જરૂર છે? એટલે મંડી પડ્યા. એ જમાનાની વાત છે. હા, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, બસ મોહમ્મદ ઉપર ખુદા સલાવાત મોકલ. જ્યારે બી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, પૈગંબરે આ સાંભળ્યું તો સહી બુખારીમાં જ છે કે પૈગંબર એક વખત મિંબર પરથી કીધું કે તમે મારા ઉપર પૂંછડી કપાયેલી સલાવાત નહીં પડો, એટલે કે ઇનકમ્પ્લીટ નહીં પડો. લા તુસલ્લુ અલૈયા સલાત અલ બત્રા, જેની પૂંછડી કપાઈ હોય, એટલે કે મતલબ ઇનકમ્પ્લીટ નહીં પડો. કહો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. આલિ મુહમ્મદ ભેગી નાખ. એ લોકોની કિતાબમાં છે.
એમાં અસહાબનો ક્યાંય જિક્ર. બીજી વાત એ છે કે લાનત ગાઢ નથી, સમજવાની ખાસ જરૂર છે. લાનત ગાઢ નથી. આપણી ભાષામાં આપણે એકબીજાને લાનત કરીને કહીએ તારા પર લાનત, એ વાત જુદી છે. આપણી ભાષામાં લાનત મે બી એન એબ્યુઝ. કુરઆને મજીદની ભાષામાં લાનત ગાઢ નથી. અગર ગાઢ હતી તો કુરાનમાં ન હોત. કુરાન ગાઢની બુક નથી. લાનતુલ્લાહ અલલ કાઝિબીન, લાનતુલ્લાહ અલલ ઝાલિમીન. લાનત એટલે શું પેલા સમજવાની જરૂર છે. લાનત એટલે ખુદાની રહમત અને દયાથી દૂર થઈ જવું. દેખો તો જ્યારે ખુદા કુરાનમાં ફરમાવે છે કે આ લોકો એવા છે જેના ઉપર ખુદા, મલાઈકા, ઈમાનદારો લાનત કરે છે, તો એનો અર્થ એમ છે કે ખુદાની રહમતથી એ લોકોને દૂર કરવા માટે દુઆ કરે છે. તો જ્યારે લાનતનો શબ્દ સાંભળો તો સમજવું નહીં કે કોઈ ગાઢ છે, કોઈ મા બાપની ગાઢ નથી. બલકે એ જમાનામાં અરબ લોકો અગર કોઈ દરબારમાં આવે, કોર્ટમાં, કોર્ટ એટલે કે રાજાના દરબારમાં, અને કોઈ સારા કામ કરીને આવ્યો હોય અથવા તો રાજાને ખુશ કરે કોઈ પણ રીતે, તો રીત હતી રાજા કીએ તરત જ જવાબમાં અબૈત લાન, એટલે તું અમારી દયાથી દૂર થવામાંથી બચી ગયો, મતલબ યુ હેવ કમ ક્લોઝર. તો લાન જે છે એ ગાઢ નથી, પણ લાન ખુદાવંદે કરીમની રહમતથી દૂર થવું. હવે આ એક બે વાત. ત્રીજી વાત, બધા સહાબ અને પૈગંબરના બધા કમ્પેનિયન્સ સારા હતા? સવાલ એ છે. એ લોકો કહે છે તમે માનતા નથી, તો હું એમ કહું છું અબુ ઝર ગિફારી પૈગંબરના સાહેબ નહોતા, સલમાન ફારસી નહોતા, જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી નહોતા, અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ નહોતા, મિકદાદ નહોતા, અમ્માર યાસિર, આ બધા નથી માનતા? અમે બધાને માની. ફેર એટલો છે કે એ લોકો એક પ્રિન્સિપલ ઉભો કર્યો છે કે તમામ પૈગંબરના કમ્પેનિયન્સ આદિલ હતા. આપણે કહીએ છીએ કે નહીં ભાઈ એવું કઈ નહોતું. એમાં અમુક એવા હતા કે જે લોકોએ પૈગંબરને એટલી ઈજા પહોંચાડી છે કે પૈગંબરે એ લોકોના હકમાં બદદુઆ કરી છે. એટલે શિયા મઝહબમાં અમે સિલેક્ટિવ છીએ. સિલેક્ટિવ કહેતા જે હક ઉપર હતા અને હકની સાથે હતા એને અમે આજે બી વખાણ કરીએ છીએ, માનીએ છીએ, બલકે એની ફોલોઈંગ માટે પણ કહીએ છીએ કે એને પણ ફોલો કરે. પણ જે લોકોએ પૈગંબરને એટલું દુઃખ આપ્યું કે પૈગંબર એ લોકો માટે બદદુઆ કરી, એવા અસહાબને આપણે કબૂલ કરીએ એ અમારાથી નહીં બને. આ એક ફેર છે. એટલે એ વાત સાચી નથી કે અસહાબને અમે ગાળો દઈએ છીએ. જે અસહાબે અહલે બેત ઉપર જુલ્મ કર્યું, જે અસહાબે રસૂલુલ્લાહ ઉપર જુલ્મ કર્યું, એના માટે અમારા મોઢામાંથી રઝિયલ્લાહુ અન્હુ, અલ્લાહ એનામાં રાજી રહીએ, એ નહીં નીકળે કોઈ દિવસ. દરેક માટે રઝિયલ્લાહુ અન્હુ નથી. હવે આ લોકોની અહલે સુન્નતની જે ફિલોસોફી છે એ સમજો. એક કિતાબ નીકળી પાકિસ્તાનથી, સાંભળવા જેવી વાત છે, હસવા જેવી પણ વાત છે, પણ સામે વિચારવા જેવી વાત છે. મુઆવિયા યઝીદનો બાપ એ પૈગંબરના સહાબીમાંથી છે, એટલે કમ્પેનિયન્સમાં, કારણ કે એને પૈગંબરને જોયા અને પૈગંબર સાથે રહ્યો છે. આદિ બિન હાતિમ એ પણ પૈગંબરના અસહાબમાંથી છે. પૈગંબરને છેલ્લે વર્ષોમાં ઈમાન લાવ્યો. મુઆવિયાના હુકમથી પૈગંબરની વફાત પછી, ઇમામ અલી ઇસ્લામની શહાદત બધું પતી ગયા પછી મુઆવિયા રાજા થયો, એના હુકમથી આદિ બિન હાતિમને મારી નાખવામાં આવ્યો. આદિ બિન હાતિમને મારવાનું કારણ એટલું જ કે એ શિયા અને અલી ઇબ્ન અબી તાલિબના મોહિબ હતો. કિતાબ લખી છે પાકિસ્તાની એક અહલે સુન્નત મુઅર્રિખ હિસ્ટોરિયન લખે છે મુઆવિયા રઝિયલ્લાહુ અન્હુને
अदी बिन हातिम रजी अल्लाह अन्हु को शहीद कर दिया। હવે અકલ જો તમે, મારનાર રઝી અલ્લાહ અન્હુ ખુદા એના પર રાજી થાય, મરનાર રઝી અલ્લાહ અન્હુ ખુદા એના પર રાજી થાય। એ મારનાર રાજી ખુદા એના પર રહી અને મરનાર પાછું શહીદ પણ થાય। આ લોકોની બુદ્ધિ છે। કોઈ પૂછે ભાઈ કે મારનારે રઝી અલ્લાહ અન્હુ, મરનાર રઝી અલ્લાહ અન્હુ અને પાછું શહીદ પણ, તો હક ઉપર કોણ આ બેમાંથી? એટલે આપણે ત્યાં એવું નથી, આપણે ત્યાં એવું છે કે ભાઈ અસહાબમાં જે હક ઉપર હતા, રસૂલુલ્લાહના સાથે જે હતા, અહેલે બેત સાથે સરખા હતા, એને આપણે બધા એને માનીએ છીએ અને એનું લિસ્ટ નાનું નથી, બહુ મોટું છે। પણ જે લોકો ખાસ ખાસ નીકળ્યા હતા પૈગંબરને દુઃખ પહોંચાડો, જેના ઉપર રસૂલુલ્લાહે પોતે લાનત કરી હોય, એની સાથે આપણે કોઈ સાસબાસ નહીં કરી શકીએ। એક આ વાત। તો રસૂલુલ્લાહના સહાબીઓમાં અમુક અસહાબ એવા હતા કે જેના માટે પૈગંબરે ફરમાયું કે એ અમારામાંથી છે। ખંદકની લડાઈની અંદર મદીનાની ચારે કોર ખાઈ ખોદવી, ટ્રેન્ચ જેને કહીએ છીએ આપણે વોરમાં જેમ, અને એની અંદર આગ ભરી દેવી કે જેથી દુશ્મન આવી ન શકે। એ ખાઈઓ ખોદવા માટે સૌથી પહેલા આઈડિયા આપ્યું જનાબે સલમાન ફારસી કે ભાઈ અમારે ત્યાં ઈરાનમાં દુશ્મનને દૂર રાખવા માટે આ શહેરની ચારે કોર આવી રીતે અમે ખોદીએ છીએ કે જેથી પછી એમાં આગ ભરે તો દુશ્મન ઘોડો પણ ઉપરથી ગમે એટલે છલાંગ મારવા માંગે નહીં મારે, કારણ કે આગ છે। તો હવે ખાઈ ખોદવી જોઈએ, એના માટે બધા ભેગા થયા, ખુદ પૈગંબર પણ ઉતર્યા। અને જે આપણે સાંભળીએ છીએ કે પૈગંબર એટલું ઓછું જમતા હતા અને એટલું ઓછું ખાતા હતા અને પેટ પર પથ્થર બાંધતા હતા કે જેથી લોકો ન કહે કે તમે કેમ આટલા બધા દુબળા પતળા છો। પથ્થર બાંધતા હતા કે જેથી આમ નોર્મલ લાગે। એ સૌથી પહેલા દેખાણું ખંદકની ખોદવા ટાણે, કારણ કે પૈગંબર જ્યારે પોતાનો કુર્તો ઉતાર્યો એટલા માટે કે બધાની સાથે ખોદે, ત્યારે એ પથ્થર દેખાણો લોકોએ પૂછ્યું યા રસૂલલ્લાહ, પથ્થર ફરમાવે એટલા માટે બાંધું છું કે ખોરાકી મારી ઘણી ઓછી છે ને તો હું આ દુનિયાની અંદર જે કામ કરવા માટે આવ્યો છું ન કરી શકું। આ પૈગંબરે ફરમાવ્યું જે માણસની ખોરાકી એટલી બધી હોય કે ખાવામાં જ ફેડો એ દુનિયામાં કામ નહીં કરે કોઈ દિવસ। પણ શરીરના જરાક સમતોલપણા માટે અને લોકોને એમ ન થાય કે આ કેમ આમ છે, મેં પથ્થર બાંધ્યું છે, ત્યારે તો ખબર પડી કે રસૂલુલ્લાહ પથ્થર બાંધતા। અને સલમાન જ્યારે કે આ બધું બનવા લાગ્યું અને લોકોને થયું કે સલમાનનું સજેશન બહુ ફાઇન છે, તો ઓલા અંસાર કહેવા લાગે કે સલમાન અમારા છે, ઓલા મુહાજિર કહેવા લાગે કે સલમાન અમારા। હમણાં સુધી કોઈ નહોતા બિચારા, હમણાં સુધી એને કોઈ પૂછતો, કારણ કે બધા એને કે આ ઈરાની છે, અરબ નથી, હવે અમારા થઈ ગયા। પેલા કે અમારો સલમાન, બધા તો પૈગંબરે હસી મુસ્કરાઈને કીધું કે ન તમારા છે ના એના છે, સલમાન મિન્ના અહલુલ બેત, સલમાન અમારા અહલે બેતમાંથી છે। તો જ્યારે એવો આવે છે વખત, ત્યારે સલમાન પૈગંબરની રાતની બેઠક, દિવસના તો બધા આવતા, રાતની અમુક સિટિંગ્સ એક્સક્લુઝિવ જેને કહીએ મખસૂસ હતી, જેમાં જનાબે સલમાન સિવાય કોઈ નહોતા બેસતા, એકલાને બોલાવતા અને જનાબે સલમાન સાથે બેસી અને વાત કરતા અને એને ઈમાનની હકીકત સમજાવતા અને પછી કહેતા, એ સલમાન, જે વાત હું તારી સાથે કરી રહ્યો છું એ પબ્લિક સાથે નથી કરી શકતો, કારણ કે એ લોકો નહીં સમજી શકે। તો કેટલી ઊંડાણથી વાત થતી હતી જનાબે સલમાન સાથે। અને ખુદ જનાબે સલમાન અહલે બેત અલૈહિસ્સલામના કેટલા ચાહક હતા કે ઇમામ અલી અલૈહિસ્સલામ માટે એક વાર નહીં, બે વાર નહીં, અનેક વાર કહ્યું છે કે આ એ માણસ છે કે જેના મર્તબા અને જેની ફઝીલતને હું ઓળખી શક્યો નથી, જનાબે સલમાન। તો આજે એની શું હાલત છે કે આપણે બગદાદ જઈએ, કરબલાએ મોહલ્લા જઈએ બધે, તો આપણે સલમાન ફારસીની ઝિયારતમાં નથી જતા?
સલમાન પાક જેને કહો છો એ કોણ છે? સલમાન ફારસી. એ સહાબમાંથી નથી. તો અગર આપણે આ સહાબમાં માનતા ન હોત તો આપણે જાતે એની કબર ઉપર જવાના, આપણે ખાલી ઇમામો પાસે જાય. પણ એની કબર પર જાય છે એટલા માટે કે એ અસહાબ છે કે જેના માટે પૈગંબરે વખાણ કર્યા અને ફરમાવ્યું કે સલમાન મિન્ના અહલલ બેત. એટલી બધી વાતો સલમાનની છે કે જે વિચારવા જેવી છે. સલમાન, ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામે ફરમાવ્યું કે તમે એને સલમાન ફારસી ન કહો, તમે એને સલમાન મુહમ્મદી કહો. હવે એને ઈરાની સલમાન કે ફારસી સલમાન મુહમ્મદી કહો. એક તો આ છે. બીજું, પોતાના જમાનામાં જેટલા આપણા ઇમામો થઈ ગયા એ લોકો પોતાના જમાનામાં એ લોકોના કમ્પેનિયન્સમાં જે સૌથી વધારે તકવા અને પરહેઝગારી અને અલ્લાહની ઇબાદતમાં હોય એની સરખામણી કરતા હતા કે આ મારા સલમાન છે. તો એ તમે એના ઉપરથી અંદાજો કરી શકો કે સલમાનની કઈ મંજિલત હશે કે કમ્પેરિઝનમાં પોતાના અસહાબ માટે કહેતા હતા કે આ મારા સલમાન છે. ઉપરાંત મદીનાની અંદર પૈગંબરે અનેક વાર ફરમાવ્યું કે સલમાન ઈમાનના જે દરજ્જા ઉપર છે એ દરજ્જા ઉપર કોઈ નથી. અબૂઝરને કીધું, અબૂઝર ગફારીને કે હે અબૂઝર, અગર તું સલમાનની ઈમાનની હકીકત અને એના ફેઇથને સમજી શકે, તને ખબર પડે કે એ કયા દરજ્જા ઉપર છે, તો તું એને મારી નાખીશ. એટલા જ માટે આપણે સાંભળીએ છીએ કે એ માણસે અજબ જિંદગી વિતારી છે. જ્યારે બસ ટૂંકમાં મદાઈનમાં જ્યારે ગવર્નર થઈને ગયા, આખું શહેર ઇંતજારમાં કે હમણાં આવશે અમારા ગવર્નર, હમણાં આવશે. એવામાં એક માણસ દેખાણો ગધેડા ઉપર બેસીને અને એના હાથમાં એક છલ્લી હતી. આ લોકોએ પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? કીધું હું હિજાઝથી આવું છું, મદીનાથી. કીધું કે તે રસ્તામાં અમારા ગવર્નરને જોયા? કીધું તમારા ગવર્નરનું નામ શું છે? તો કે સલમાન. હું આ ગવર્નર હું છું. હે, એ લોકોને એમ હતું કે બહુ મોટો રિસાલો લઈને આવતો હશે, હાથી ઉપર બેઠો છે વાંચતે ગાજતે, ઊંટ ઉપર હશે, આ તો ખચ્ચર ઉપર બેસીને આવ્યો અને હાથમાં ખાલી એક જંબીલ હતી. તો આ લોકો જોયું કે હવે જેવા આવ્યા છે શું કરશું હવે? કીધું હાલો તમારા માટે જગ્યા છે, મકાન મોટું. કીધું નહીં, હું મસ્જિદમાં રહીશ. મસ્જિદમાં? કે હા હું મસ્જિદ, મારું કામ મસ્જિદમાં. ભાઈ તમે ગવર્નર? કે હા હું આથી જ ગવર્નરી કરીશ. અને મસ્જિદમાં ઉતારો રાખ્યો. જ્યાં ત્યાંની જે વાતો થઈ એ જુદી છે, મૂકી દો હમણાં. પણ એક વખત ખાલી એટલું થયું કે મદાઈનમાં તુફાન આવ્યું. બાજુમાં નદીનું પૂર, નદી હતું, નદીમાંથી તુફાન પૂર આવ્યું, શહેરમાં પાણી ફેલાઈ ગયું. તો મજલિસ અલૈ રહમાએ અને બધા ઉલમાએ લખ્યું કે બાજુમાં એક ટેકરો છે, પહાડ છે, બહુ મોટો પહાડ છે. એના ઉપર લોકો ભાગવા માટે એકબીજાને કહેવા લાગ્યા. પણ કોઈ ભાગે, ભાગવામાં બધાને વાર લાગે. વાર જ લાગે ને. કોઈનો કબાટ હોય, કોઈની ખુરશી હોય, કોઈનો દાગીનાનો ડબ્બો હોય, જેનું જ્યાં જીવ ચોટ્યો હોય જવા ન દે. અહીંયા સુધી પાણી પહોંચે તોય હજી બેંકનો સ્ટેટમેન્ટ જોવો હોય. સમજી ગયા? એટલે જનાબે સલમાન સૌથી પહેલા ઉપર પહોંચી ગયા. પોતાની એક છલ્લી, બીજું કઈ હતું નહીં. હવે કોઈ આવે છે આસ્તે આસ્તે, બધા એક પછી એક પછી કેટલા તો ડૂબી ગયા અને કેટલા આવ્યા તો પોટલા લઈને બધા. તો એકે કીધું જનાબે સલમાનને કે હુઝુર તમે તો સૌથી પહેલા આવી ગયા. ફરમાવ્યું તો જોયું નહીં, મારી પાસે કઈ છે નહીં, આટલો જ છે છલ્લો. સમજાય કે નહીં? દુનિયામાં જેટલી સામગ્રી ઓછી રાખો એટલું જલ્દી પનાહ મળે છે. આખિરતમાં પણ જેટલું ઓછું હશે દુનિયામાં એ જલ્દી ત્યાં તમે જન્નતમાં દાખલ થઈ જશો. જેટલું વધારે હશે એનો હિસાબ દેવાનો છે. આ તમે જુઓ છો કે માણસને જેટલી વધારે એટેચમેન્ટ છે, ખબર નથી પડતી. ખુદાને ખાસતા ઘરમાં આગ લાગે તો હવે ઇન્સાન થાય કે હું શું બચાવું આમાંથી? ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટ બચાવું, મારા બેંક બેલેન્સ સ્ટેટમેન્ટ બચાવું, ઘરવાળીને દાગીના બચાવું, શું બચાવું? ટેલિવિઝનનો સેટ બચાવું, મારો વિડીયો બચાવું.
અને હવે તો વિડીયોની કેસેટો બચાવું, શું બચાવું કાંઈ ખબર ન પડે. પણ જ્યારે કાંઈ ન હોય એક છેલ્લી છે તો ઓછું બચાવ. મતલબમાં એને ફરમાવ્યું કે જેટલી મુસાફરીમાં સાથે બેગેજ લગેજ હલકું હોય એટલી મુસાફરી આસાનીથી થાય. ઇન્સાનને ધ્યાન રાખો. અને આ એક જ સહાબી છે કે જેના માટે તમામે લખ્યું છે કે સુન્ની શિયા બધા કે વફાત પામ્યા ત્યારે મદીનાથી ઇમામ અલી અલૈહિસ્સલામ એમના કફન દેવા માટે આવ્યા. બેઅજાઝ એટલે કે મોજિઝાથી આવ્યા. કારણ કે મદીના અને મદાઈન દૂર છે ભાઈ. તે જમાનાના હિસાબે 1 મહિનાનો રસ્તો. પણ જ્યારે આવ્યા મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમના કફન માટે, તો સલમાન ફારસી ઇમામ અલી અલૈહિસ્સલામની તાઝીમ માટે ઊભા રહેવાની કોશિશ કરી મરી ગયા પછી. ત્યારે મૌલાએ ફરમાયું, સલમાન જેવા છો એવી જ રીતે રહ્યો, નહીં તો લોકો સમજશે કે વળી જાદુગર છે. કોઈ સમજી નહીં શકે. તમે જેમ છો એમ રહ્યો, તાઝીમ માટે ઊભા રહેવાની જરૂર નથી. અને તે છતાં મૌલા અલી અલૈહિસ્સલામે સલમાન ફારસીની જનાઝા ઉપર અને કફન ઉપર એક શેર લખ્યો છે, એક કવિતા લખી છે જે આપણે પણ લખીએ છીએ. ઓલા ઉપર જે જનાઝાની ઉપર જે કપડું રાખીએ છીએ, કાળું કપડું જનાઝાને બંધ કરવા માટે, એના ઉપર અગાઉ લખાતું હતું દોરાથી ભરેલું ભરતવર્ક કામવાળું. અહીંયા નથી દેખાડું પણ ઈસ્ટ આફ્રિકામાં લગભગ બધી જગ્યાએ મેં જોયું છે. આ શેર એ છે કે જે મૌલાએ સલમાને ફારસી માટે લખ્યું. અગર સલમાન જેવા માટે આવું લખ્યું હોય તો આપણી શું હાલત છે એ આપણે પોતે પછી જજ કરીએ. વફત્તુ ઇલલ કરીમ બિગૈર ઝાદિન, હું જઈ રહ્યો છું એક મહાન બુઝુર્ગ બાદશાહ પાસે, મારી પાસે ભાતા મકાઈ નથી, ખાલી હાથ જઈ રહ્યો છું. وحمل الزاد أقبح كل شيء إذا كان الوفود إلى الكريم. લખે છે એમાં ઇમામ અલી ઇસ્લામ કે મારી પાસે ભાતું નથી પણ જઈ રહ્યો છું એક બુઝુર્ગ માણસ, એક બુઝુર્ગ હૈસિયત શખ્સિયત પાસે, એટલે ખુદા પાસે કે જે બહુ મહેરબાન છે. પણ મારી પાસે કાંઈ છે નહીં. પણ હંમેશા અગર મહેરબાન મેઝબાન હોય, હોસ્ટ અગર મહેરબાન હોય તો એને ત્યાં ખાવાનું ભાતું સાથે લઈ જાઉં આયબ છે. એટલે હું જઈ રહ્યો છું ખાલી હાથ, પણ જેના ઘરે જઈ રહ્યો છું એના ઘરે કાંઈ લઈ જવાની જરૂર નથી, મને માફ કરશે. આ મૌલાએ સલમાન માટે લખ્યું છે. તો આપણી હાલત શું હશે અને આપણા અમાલ કઈ જાતના છે એ આપણે જોવાનું છે. બસ આપણને એ જોવાનું છે જેટલું બની શકે ખુદાવંદ કરીમ આપણે તૌફીક આપે કે આપણે અહલે બેત અલૈહિસ્સલામ, પૈગંબર અકરમ અહલે બેત અલૈહિસ્સલામ અને અસહાબમાં આવા અસહાબ કે જે હકીકતમાં पैगंबरनी सीरत पर चालनारा હતા એના પર ચાલવાની તૌફીક આપે. પરવરદિગાર બીમારોને શિફાએ આજિલ સેહત કામિલ અતા ફરમાય. પરવરદિગાર બિહક મોહમ્મદ વ આલિહ મારા મરહૂમીનને બક્ષી આપ, જ્યાં જ્યાં દફન છે ત્યાં બક્ષી આપ. આયતુલ્લાહ અલ-ખોઈની તબિયત સાંભળવા મુજબ જરા કમજોર થઈ ગઈ છે. પરવરદિગાર એમને શિફા આપ અને એમનો સાયો અમારા માથા ઉપર સલામત રહે. અમારા ઇમામ ઝમાન અલૈહિસ્સલામની તાજીલ ફરમાવો. وعجل فرجه.